પ્રેઝ ધ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે આ પૃથ્વી પર જ્યારે જીવન જીવી રહ્યા છો ત્યારે તમે જે કંઈ કરો છો, તમે જેવા કામ કરો છો એ સારા કે ભૂંડા, પણ તમે જે કંઈ કામ કરો છો એ જ કામ એક દિવસ તમારી સામે આવીને ઊભા રહે છે. તમે જે કંઈ કરો છો અને જેવું કરો છો એવી જ બાબત તમારી સામે બનીને ઊભી થઈ જાય છે. તમારા કામ તમે જે હેતુસર તમે કર્યા છે, પરંતુ એ બધા કામ તમારી પાસે પાછા વળીને આવશે. એનો બીજો અર્થ એવો છે કે વાવણી અને કાપણીનો નિયમ. તમે જે કંઈ વાવો છો તે જ તમારે કાપવું પડશે, તમારે લણવું પડશે. સમજો ખેતરમાં કોઈ ઘઉં રોપે તો કાપતી વખતે ઘઉં જ નીકળશે, અને જો કોઈ કાંટા રોપે છે તો કાપતી વખતે કાંટા જ આવશે. અને માટે ઈશ્વર વચન કહે છે, તમે જે કામ કરો છો ને એ જ કામ તમારી સામે આવશે. કેવા કામ તમારી સામે આવે છે, વાવણી અને કાપણીનો નિયમ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વર અદ્ભુત ઈશ્વર છે, જીવતા ઈશ્વર છે, અને ઈશ્વર આપણા જીવનમાં અદ્ભુત અને પરાક્રમી કામો કરે છે. માટે આપણે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. એક છોકરો છે અને એની છોકરી રમતા રમતા કંઈક પડી ગઈ. 10 વર્ષની છોકરી છે અને રમતા રમતા પડી ગઈ અને હાથ તૂટી ગયો. અને હાથમાં અહીંયાથી જે 2 હાડકાં જાય, આ બંને હાડકાં તૂટી ગયા. આ છોકરી 10 વર્ષની પણ બહુ પતલી છે અને બંને હાડકાં તૂટી ગયા એટલે એનો દુખાવો કેવો હોય, જેનો હાડકું તૂટ્યું હોય એને ખબર હોય. અને ડૉક્ટરે કીધું એનું ઓપરેશન કરવું પડશે, એટલે એનું ઓપરેશન થયું. ઓપરેશન થયા પછી છોકરી બિચારી બહુ જ રડે, બહુ રડે. પરંતુ એનો જે બાપ છે છોકરો, તો એ જ્યારે કુંવારો હતો ત્યારે મારી સાથે એ બધો ફરતો હતો, મિટિંગોમાં આવે મારી સાથે. અને હું બહાર જાઉં વડોદરાની બહાર તો પણ મારી સાથે આવે અને અંકલ અંકલ કરીને મારી સાથે ફર્યા કરે. અને જાણે પ્રભુ બહુ જ વહાલા હોય એમ મારી સાથે બધી જગ્યાએ દોડાદોડ કરે. અને હું તો આ બધી વાત જ ભૂલી ગયેલો. પરંતુ એનો ફોન આવ્યો, કારણ કે છોકરીને કદાચ મેં 2 કે 3 વર્ષની હશે ત્યારે મેં જોયેલી, વચ્ચેના 5-7 વર્ષ મેં જોયે જ નહીં. એટલે મને તો મગજમાં પેલો જ ખ્યાલ કે બહુ નાની છોકરી છે. મેં કદાચ છોકરી કેટલા વર્ષની? તો કે 10 વર્ષની. મેં કહ્યું 10 વર્ષ થઈ ગયા. પછી એને જોવા ગયા, પ્રાર્થના કરી, એટલે આ બધી વાતો મને યાદ આવી કે આ છોકરો તો મારી જોડે એકવાર ફરતો હતો, પ્રભુના કામમાં એ જતો હતો. મને યાદ છે કે અમે લોકો અમદાવાદ મિટિંગમાં ગયેલા અને મિટિંગ પછી અમે ત્યાં રાત રોકાઈએ, બીજા દિવસે નીકળીએ. અને અમે બધા રાત્રે કુટુંબને અમે લોકો બધા રાતે વાતો કરતા બેસીએ. ઘણી વખત રાતનો 1 વાગી જાય, 2 વાગી જાય, અને અમે એ રીતે બેસતા હોય. એટલે રાત્રે મોડા પાછા 12, 12:30 પાછા ચા બનાવીને પીએ. એટલે પેલા ભાઈ કહે છે ચા બનાવો કે છે. તો આ છોકરો કે મારે નહીં પી ચા. તો કેમ? તો કે હું ચા પીશે તો મને ઊંઘ નહીં આવે. અલા આ ચા પીવા, આ છે ને ચા સુવાની જ ચા છે કે છે. પેલા ભાઈ એવું, આ ચા સુવાની છે કે છે. આ છોકરો તો સુવાની ચા ચાલ કે મારા ઘરમાં તને દેખાડો કે છે. હવે સ્વાભાવિક શું છે, આપણે બજારમાંથી ચા લાવતા હોય, કદાચ કિલો લાવતા હોય એટલે એક ડબ્બામાં કાઢીને મૂકી દે. આ રોજિંદા વપરાશ માટે એક નાનો ડબ્બો હોય. એટલે જો 2 ડબ્બા પહેલાં આપણે દેખાડે, જેમાં વધારે હતી, જો આ છે ને કે છે આ જાગવાની છે, આ નાનો ડબ્બો છે ને એ સુવાની ચા છે કે છે. અને ખરેખર પેલો ચા પીને સૂઈ જ ગયો. અને જબરજસ્ત ઊંઘ આવી ગઈ. સવારે એની સાથે વાત કરી, બે આવું કશું હોતું નથી, આવી કંઈ સુવાની કે ચા નથી આવતી. પણ આ બધી વાતો મને યાદ આવી કે આ છોકરો તો મારો કેટલી બધી જગ્યાએ ફરતો હતો, પ્રાર્થનામાં રહેતો હતો આ છોકરો. અને ત્યાર પછી એ છોકરો લફડામાં પડ્યો અને અન્ય જાતિ છોકરી સાથે લફડામાં પડ્યો. પછી એની સાથે લગ્ન પણ કરી લીધું એણે.
લગ્ન કર્યું છતાં એના ઘરે જવું અને ઘરે મને કદી મળે નહીં. એને કહું ભાઈ તું મિટિંગમાં આવ, એટલે મને કહે કે અંકલ સમય નથી મળતો, મારે કમાવાનો હોય, મારે નોકરી કરવાની હોય, રિક્ષા ચલાવતો તો એ બધી વાતોમાં કે મારી પાસે સમય નથી. પણ ગઈકાલે અમે હોસ્પિટલ ગયા એટલે એ છોકરીને આ પડીએ લગભગ 7 થી 8 દિવસ થઈ ગયા. ત્યારથી બંને પતિ પત્ની ઘરે છે. એટલે મેં ઘણી વખત વચનમાં કીધું છે કે જે લોકો આવું કહે છે ને કે સમય નથી, એ જુઠ્ઠું બોલે છે. કેમ કે બીમાર પડે ત્યારે ડૉક્ટરનું કહું છું કે આમાં સમય મળશે તારે અહીં દાખલ થઈશું. હા, તારે ક્યાં ફરતીને દાખલ થઈ જાય છે, એનો સમય છે, કાઢવો નથી. અને ગઈકાલે છોકરાનું મોડું આમ બહુ નિરાશ હતું કે મારી છોકરીને શું થશે, એને ઘણું બધું આશ્વાસન આપ્યું, ફરી એને કીધું ભાઈ મિટિંગોમાં આવજે, એને બધી વાતો કરી. પણ આ બધું મને એ યાદ આવ્યું. ઘણી વખત મારું બોલવું એ લોકોને નથી ગમતું, કારણ કે મારું બોલવું કડક હોય છે, મારું બોલવું કડવું પણ હોય છે, અને મારું બોલવું એવું પણ હોય છે કે માણસને પસંદ ના આવે. હવે ખરેખર પસંદ ના આવે એવું તો કશું બોલતો નથી હું, પણ માણસે જે કરવું છે અને એના હૃદયમાં એણે વિચાર્યું કે મારે કરવું જ છે અને હું ના પાડું છું, એટલે કડવું લાગે છે કે આ વસ્તુ ના થાય, ના કરાય. હવે હું કદી કોઈને જબરદસ્તી નથી કરતો. મારું કામ તો ખાલી એટલું જ શીખવાડવાનું કે ભાઈ આ વસ્તુ આવી છે અને તમારે આવું કરવું જોઈએ. માનવું ન માનવું જે તે વ્યક્તિના હાથમાં છે. પરંતુ ઘણી વખત મને પૂછીને પણ લોકો પસ્તાઈ જાય છે એ ખોટું પૂછ્યું, કારણ કે આ તો રસ્તો એવો દેખાડ્યો કે આ રસ્તો તો આપણને ગમતો જ નથી. એટલે ઘણી વખત પૂછીને પણ લોકો પસ્તાતા હોય છે. પરંતુ મારા સેવામાં મને 25 વર્ષ પૂરા થઈ ગયા, અને આ 25 વર્ષની અંદર જે મારી પાસે અનુભવ છે, હું એના કારણે લોકોને ટોકતો હોઉં છું. આ છોકરાને મેં વાત કરી, વિચાર કરો મારી સાથે ફરતો હતો, સંગત છોડી, ઈશ્વર છોડ્યા બરાબર છે, કોઈ સંગત નહીં, કશું જ નહીં. અને આજે આટલા વર્ષ પછી એક હાથ ભાગી ગયો, છોકરીનું રડવું જોવાય નહીં. અને ત્યારે યાદ કોણ આવ્યું? એ જ ઈશ્વર યાદ આવ્યા. પણ આ સમય ભલે લગ્ન કરતો કોઈ વાંધો નથી, લગ્ન કરવું પાપ તો છે નહીં, પરંતુ એણે કદાચ ઈશ્વર મારે લગ્ન કર્યું હોત, સંગતિ મારે એને બધું કર્યું હોત, તો મને નથી લાગતું આવું થાત. એટલે માણસને હરીફરીને છે ને ફરી પાછું ઈશ્વર પાસે આવવું પડે છે, પણ પેલું દયાજનક પરિસ્થિતિમાં આવવું પડે. એટલે હું લોકોને ટોકતો હોઉં છું કે ભાઈ તમે આવું ના કરો, આવું ના કરો. અમુક લોકો તો ખબર સંગતવાળા રાહ જોઈને બેઠા, સ્ટેલીભાઈ છે ને, મરતો હું છેલ્લી પ્રાર્થના કરું, પ્રભુ આના પાપ માફ કરું છું અને તમે લઈ લો સ્વર્ગમાં મરતા ચોરની જેમ. અને ઘણા લોકો તો એવું કે ભાઈ છેલ્લી પ્રાર્થના થઈ જશે આપણી, પણ છે ને છેલ્લી પ્રાર્થના પણ કામ નથી કરતી, બહુ યાદ રાખજો. ઘણી વખત માણસ રોજ પ્રાર્થના કરે, પેલો મરણના બિછાના પર રોજ પ્રાર્થના કરે, તો એ તો રોજ તમે પ્રાર્થના કરો તો એક દિવસ તો મરવાનો જ છે ને. એનો અર્થ નથી કે સ્વર્ગમાં જતો રહ્યો. ઈશ્વર કોઈ ખાસ નિશાન પૂરું પાડે, તમે કોઈ ખાસ નિશાન માગો અને એ પ્રમાણેનું મરણ થઈ જાય, એ સમયે થઈ જાય, તો એ આત્મા બચી ગયો કહેવાય. બાકી કોઈ માણસ ભલે વેન્ટિલેટર પર હોય, પણ શેતાન આવે ને જીવ લે નહીં, અને તો પ્રાર્થના કરો, પ્રભુ લઈ લો, કશું ના થાય. એટલે એવું નથી કે અંત સમયે તમારા માટે પ્રાર્થના કરવામાં આવે અને તમે જતા જ રહો, એ શક્ય નથી. કોઈ કિસ્સામાં મરતો ચોર હોય, એવા કોઈ કિસ્સાની અંદર એક ઘટના બની જાય, એવી ઘટનાની આશા રાખવી એ જરૂર નથી. અને મારી એક જ વાત હંમેશા હોય છે કે તમે લોકો તૈયાર થાઓ, બસ તમે લોકો તૈયાર થાઓ. અને આ વાત પર હું એટલા માટે ભાર મૂકું છું કે નર્કની અંદર જવા જેવું નથી. નર્ક મેં જોવું નથી, જોવા માગતો પણ નથી, પણ છતાં જવા જેવું પણ નથી. બહુ ભયંકર જગ્યા છે, ખરાબ જગ્યા છે. સૌથી મોટી વાત ત્યાં ઈશ્વર જ નથી, બસ. અને ઈશ્વર ના હોય એટલે શું હોય એ તમે સમજી શકો છો. આજે જ્યારે માણસોને વાત કરે છે કે ભાઈ તમે આત્મા જીતવા નીકળો, તમે કોઈકના માટે પ્રાર્થના કરવા માટે નીકળો, કોઈકને સુવાર્તા આપવા માટે નીકળો, કોઈકને 2 શબ્દો આપવા માટે નીકળો, અને ત્યારે જે બધા બહાના સાંભળવા મળે છે, કોઈ કહે છે મારી પાસે સમય નથી, કોઈ કહે છે મારી પાસે પૈસા નથી, કોઈ તો એવું કહે છે કે મારી પાસે સગવડ નથી,
કોઈ તો કહે છે કે મને પ્રાર્થના જ કરતા નથી આવડતું, કોઈની આગળ હું પ્રાર્થના નથી કરી શકતો. કોઈ કે જવું તો બોલું છું, એને પતિ કે પત્નીની સામે ઊભા કરે તો જો કેવું બોલે છે. હા, પરંતુ આવી બધી બાબતોમાં બહાના છે. બીજા કામ માટે, હરવા ફરવા માટે. આજે માણસ પાસે સમય છે, આજે માણસ પાસે પૈસા પણ છે, સગવડ પણ છે, બધું જ છે. પરંતુ હું તમને એક જ વાત કહેવા માગું છું કે તમારી પાસે તમારું પોતાનું કશું જ નથી. તમારી પાસે તમારું પોતાનું કશું નથી. તમારી પાસે જે છે એ મારા દેવે તમને આપ્યું છે. કદી હાલો લાવો, તમે આવેલા છો બધા, તમને ખબર છે પાછળ કોણ લોકો રહે છે? પાછળની સાઈડ કોણ લોકો રહે છે? હા હા, ગાડાઓ રહે છે ને, એવા તમને બનાવ્યા હોત તો શું કામ કરતા તમે? તમારું મગજ કામ ના કરે, શું કામ કરતા તમે? ઈશ્વર આપણને એવા નથી બનાવ્યા ને. એનો મતલબ તમારી પાસે જે છે એ બધું ઈશ્વરનું આપેલું છે ને. તમારે એક દિવસ ઈશ્વરને જવાબ આપવો પડશે. આ વસ્તુનું ધ્યાન રાખો. તમે લોકો બિંદાસ રહો છો, પરંતુ આ જ બધી જે હરકતો છે, આ જ બધા જે કામ છે ને, એક દિવસ આપણી સામે આવીને ઊભા રહે છે. મને ખબર છે કે 76 વર્ષના એક વૃદ્ધ અંકલ હતા. એમને જાંઘનું હાડકું તૂટી ગયેલું હતું. 76 વર્ષ એટલે ખાલી તમે અંદાજ લગાવો એ વ્યક્તિ કેવો હોય. શુક્લકડી, ચામડીમાં કરચલીઓ પડી ગયેલી એવો વ્યક્તિ, અને હાડકામાં પ્લેટ નાખેલી કેમ કે હાડકું તૂટી ગયેલું હતું. એ વાતને ઘણા વર્ષો વીતી ગયેલા હતા. વોકરથી ચાલતા હતા, પૈસો પુષ્કળ હતો. એમના માટે જ્યારે પ્રાર્થના માટે ગયા, એ ભાઈ વિધર્મી હતા, પ્રભુને ઓળખતા નહોતા. પરંતુ જુવાનીના સમયમાં એ જ્યારે એમની જોબ પર જતા હતા ત્યારે રસ્તામાં એક ચર્ચ આવે, અને એમના મનમાં એવું થાય કે ચર્ચમાં જવું બેસું, ચર્ચમાં જવું બેસું એમ. પછી એક દિવસ હિંમત કરીને ચર્ચમાં ગયા. ચર્ચમાં ગયા એટલે જે પાસ્ટર ફાધર જે બી હશે મળ્યા, એમની સાથે વાતચીત થઈ. અને પેલા હમણાં એમણે એક પ્રાર્થના શીખવાડી, પ્રાર્થના લખીને આપી, કાં તેવું કાગળિયું છે લખીને આપ્યું કે લખેલું તૈયાર છે, જેમાં ઓ આકાશમાંના બાપ પ્રાર્થના હતી. અને ભાઈ રોજ રાતે સૂઈ જાય ને તારા પ્રાર્થના કરીને સૂઈ જાય. ઓ આકાશમાંના અમારા બાપ. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો, પ્રાર્થના મોડે થઈ ગઈ. હવે કાગળિયાની જરૂર ના રહી. એક ટેવ બનાવી દીધી. ખબર નહીં, એ સમય 22-25 વર્ષના હશે, અને અત્યારે 76 વર્ષના. હાડકું ભાગી ગયેલું છે, એમાં ઓપરેશન થયેલું છે, વોકરથી ચાલે છે. અને એવા સમયે એક બેને કીધું કે ભાઈ તમે કહેતા હોય તો કોઈને પ્રાર્થના માટે બોલાવો. અને એ કહે છે પ્રાર્થના માટે કોઈ આવતું તો કેટલું સારું કહે છે. મને બોલાવવામાં આવ્યો, ત્યાં ગયો, અને મેં બહુ હિંમતથી એમને કીધું, મેં કહું અમારા પ્રભુ છે કદી રિપેર કામ નહીં કરતા હવે. કીધું અમારા પ્રભુ નવું બનાવે છે, નવું આકાશ બનાવશે, નવી પૃથ્વી બનાવશે ને, રિપેર નહીં કરતા. મેં કહું અમારા પ્રભુ નવું બનાવે. મેં કહું તમારું હાડકું છે ને નવું બની જશે. મેં જાણ્યું જ નહીં કે એમને ખરેખર શું પ્રોબ્લેમ છે, પણ એમને ખાલી કીધું કે મારું હાડકું તૂટેલું હતું. મેં સારું, મેં કીધું સર નવું બનાવશે. મને કંઈ તો પ્લેટ નાખેલી જ કે છે. અને મને કહ્યું એટલા માંસ એટલું બધું હતું નહીં, એટલે હાથ લગાવે તો એ પ્લેટનો અનુભવ થાય. હું પણ બોલેલો, હું બી પાછો ના હટ્યો. મેં કહું મારા પ્રભુ છે જ મહાન. મેં કહું ના, મારા પ્રભુ નવું હાડકું આપશે. એટલે મેં કહું તમારી પ્લેટ ગાયબ થઈ જશે, જાઓ. હું પણ પાછો ના હટ્યો, કેમ કે મને ખબર મારા પ્રભુ કરી શકે છે. મને કાં તો અજાત જેવું કહે. મેં કહું આ થાય, એવું થઈ શકે છે. પ્રાર્થના કર્યા પછી મેં સૌથી પહેલાં કહ્યું પહેલાં તો મને કહો તમારી પ્લેટ છે કે નહીં. બોલો ખરેખર એની પ્લેટ ગાયબ. અને પછી મેં કહ્યું વોકર છોડો, તમે ચાલો. એ 76 વર્ષની ઉંમરે ચાલ્યા. મેં કહું મને આવું ચાલવાનું નથી ગમતું, તમે જરા તેજ ચાલો, સ્પીડમાં ચાલો. એ થોડા સ્પીડમાં જાય. મેં કહું મને આવું પણ નથી ગમતું, તો દોડો થોડુંક. એ અંકલ દોડ્યા, સરસ સાજાપણું મળ્યું, અદ્ભુત. પણ આ છોકરાની વાત કરું છું, આ તો ઓળખતા નહોતા ઈશ્વરને, છતાં રોજ એક પ્રાર્થના કરતા, ઓ આકાશમાં ના મારા બાપ. કોઈ જ ખબર નહીં કોણ આકાશમાં છે, કયો બાપ છે, કશું જ, પણ રોજ એક પ્રાર્થના, એનું ફળ જો એને મળ્યું. આ જે ઓળખતો હતો, જે પ્રભુની પાસે ચાલતો હતો, જે સંગતમાં રહેતો, સંગત છોડી, પ્રભુને છોડ્યા. નાની છોકરી 10 વર્ષની, શું એ જ ઈશ્વર એ નહીં કે જેમણે કોઈ નવું હાડકું આપ્યું? પણ ત્યાં કશું નથી થયું. બસ ઈશ્વરની કૃપાથી એ છોકરી પર ઈશ્વર એટલી દયા કરી
કે છોકરીને જે દુખાવો હતો ચીસો પાડીને રડતી હતી કન્ટિન્યુઅસ, એ બંધ થઈ ગઈ અને કાલથી રડી નથી છોકરી. ઈશ્વર ચમત્કાર કર્યો. પણ છે ને આ બધી વાતો આપણી સામે આવીને ઊભી રહે છે. હું એટલે તમને લોકો ના પાડું છું. અને તમે યાદ રાખજો કે જ્યારે પણ મેં તમને કોઈ બાબત માટે ના પાડી હોય, તમે કર્યું હોય ને, તો એ સામે તમારી સામે આવીને ઊભું જ રહેશે. નહીં એ થયું હોય તો આવનાર દિવસ હું ઊભું રહેશે. એમાં હું પણ કશું ના કરી શકું, કોઈ બીજું ના કરી શકે. કારણ કે બાઇબલની અંદર એક નિયમ છે, અને નિયમ છે વાવણી અને કાપણીનો. અને પ્રભુ કહે છે કે ઈશ્વરની મસ્કરી કરાય નહીં, કહે છે જે કોઈ માણસ જે કંઈ વાવશે તે જ તે લણશે. અને માટે આપણે જે એવા કામ કરીશું ને એનું ફળ તો આપણે ભોગવવું જ પડશે. અને માટે હંમેશા આ વસ્તુને આપણે યાદ રાખીએ અને આપણે ઈશ્વરની સંગતિમાં સારા કામની અંદર, સારા વિચારની અંદર આપણે હંમેશા બની રહે, કે જેથી કરીને ઈશ્વરના રાજ્યના આપણે ભાગીદાર થઈએ. હાલેલુયા.